फ्रेंड्स, अब हमने कर दिया नया व्लॉग शुरू, पर उससे एक बात हो, क्या आप हमारे वीडियो को पसंद नहीं करते चलेगा, पर हम तो वीडियो बनाएंगे। तो है यहाँ सब कुछ ये गंदा गंदा गिरा है और मम्मी कुछ नया लाई है, तो चलो देखते हैं वो क्या है। जो इतना लंबा हो सकता। હવે એકચ્યુઅલી મારે કંઈ ઉપાધિ જ નથી. અમારે શ્રીબેન જ બધે ઘરની સફાઈ કરી દેશે. પેલો ફેન ગંદો છે, આગળનો પેલો ફેન કર શાંતિથી, હો, ઉતાવળ નહીં બિલકુલ. અરે વાહ, તું તો બહુ સારી રીતે કરે છે ને. વજન કાઢો ફ્રેન્ડ્સ, પછી જો આવું બી થાય. એટલે હા, સરસ. બાકી આમ સાફ કરવા, અહીંયા દિવાલને ઘર અને પકડવું હોય તો આથી આમ કરવાનું. હા છે, આ કોર્નર સા દેખાય એમાં આખું ઘસ અને ઘડિયાળ ન પડી જાય. હા, એમ નહીં જાઉં શીખવાડું. લાવ ઘસ બપ, જો આમ, જો આમ કરી અને પછી આમ ઘસી નાખ બધું આખું. બરાબર, એ કોઈ કોર્નર એમ કરવાના ચાલે. હવે શ્રીને અમે વેકેશન પડવાનું છે અને એને ઘરકામ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો પછી આપણે એવું કરીએ. શ્રીને જો ત્યાંથી કાંઈ પડ્યું ને તો ધબાવી પડશે. હો, ટીવીને આ કોર્નર કર, આ ચારે ખૂણા. અરે ભાઈ ધ્યાન રાખો. આજે બહુ ચટપટું ખાવાનું મન થયું છે, એટલે ભોજનાલય ખુલી ગયું છે. ભોજનાલયમાં આજે બની રહી છે ભેળ. તો આમાં આમલી અને ગોળ અને ટામેટાની ચટણી. તો ધાર્મિકે તો એવું બીવડાવી દીધા મને. હા, અમે પણ એ આંબલીનો કલર છે, બળી નો ગયું કહેવાય. ઉડો નો કહેવાય, પણ ઈ તો હવે ઉડો કહેવાય નો કહેવાય. તમે શું કીધું? એ બળી ગયું. ઉડો તો છે બરાબર, પણ ઉડો નતો બોલ્યા. તમે શું કીધું? એ બાપા કોઈનામાં બધું ભૂલી ગયું એમ કીધું. તો આ બધું જો બળ્યું નથી, પણ આ ધીમા ગેસે કે ફૂલ ગેસ રહી ગયો છે, એટલે પાણી ઉભરાઈને આવી ગયું. એક તો માંડ સાફ થયો તો આજ તો પાછો બગડી ગયો. પછી આ ટમેટા, ડુંગળી ને કાચી કેરી કટિંગ થઈ ગઈ. એટલે ટમેટા, મરચું ને કાચી કેરી, ડુંગળી, પછી બાકી બધો સામાન આગળ રેડી થશે ભેળનો. હા, તો ધ્યાનુની ને શ્રીની મસ્ત ખીચડી બનવાની છે. હા, તો આજની ભેળમાં એવું છે, પાણી પૂરી પડી છે ને દોટાને સીટી થાય ને એટલે મજા ન આવે કુકરમાં, હે ને? હે ધ્યાનું, મારી દીકાને ઈ નો મજા આવે, હે ને? તો આ ભેળમાં છે ને પૂરી પડી છે, ઈ નાખવાની છે. પછી આ જો ચટણી બની ગઈ છે, કચુંબર બધું જ રેડી થઈ ગયું છે મસ્ત. આ જો તો પૂરી એ આગળ મુઠ્ઠી આમ છૂંદી નાખી એક તો અહીંયા. હવે લીંબુ બીંબુની તો જરૂર નહીં, કેમ કે ટમેટા નાખ્યા છે, ટમેટાવાળી ચટણી છે, આમલીની ચટણી છે. નાખો બધી કે એટલી બધી નહીં ના, પેલા માપે નાખી. અને ભેળ છે ને જો આમ ખાવાની મોઢામાં પાણી આવતું છે તો આવે, ભૂખ લાગી છે ને એટલે મને તેમ થાય ભીખ નો થાય કે ખાઈ નાખવાનું. હાલો તો ખાઈ જ નાખે. બની ગઈ મસ્ત. પણ કે તો ગયો હવે તમે જ પહેલા ખીચડી મૂકવાનું કીધું ને એટલે. હાલો થઈ ગયું, હાલો બેસી જઈએ. જોરદાર સુગંધ આવી, કેમ કે આમાં પાણીપુરી મિક્સ છે ને એટલે આનો સ્વાદ બહુ મસ્ત આવશે. પાણીપુરી વેલકમ. જોઈ લો અંજવાડામાં જોઈ લેજો. હાલ મૂકી દો. તો જો ખનક ને શ્રી તો દાબે રાખ્યા. શ્રી બેટા તારી બચ્ચાને એક પૂરી દેવાય, આટલી બધી દેવાની કોઈ જરૂર નહીં. બસ રમીએ છીએ. ઓકે, ધ્યાનુની ખીચડી ઠરી રહી છે. લે ધ્યાન, હું તને ખવડાવું. હાય કેવું તારે કહી દે
હાય 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 બોલતા આવડી ગયું લે ત્યાં બંધ જ છે ઈને જો લે મમ્મા છાસ છાસ ઉભરો છાસ વિડીયોમાં બોલે હો યામ 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 હા હું પછી થઈ રહ્યા કેમ કે આને ખવડાવી લો પછી ડુંગળી નથી બા ના આ હા લે ઈ છાસ આપીશ હો હા શ્રી કેવી લાગે છે યમ તું ખા પછી કે કેવી લાગે તમે ચાખી ભાઈ બી हमारा दूध भी नहीं खाने का अबे લે છાસનો વારો આવ્યો ને ત્યાં हाँ આ ડેઈલીનો શેડ્યુલ જ્યારે આ લોકો જવા તૈયાર થાય ને ત્યારે એને મૂકે જ નહીં પછી રોવે એટલો ગમે ત્યાં હોય ત્યાંથી દોડીને આવી રીતે આવી જાય હો, એને ખબર જ પડી જાય હે હરખા જ છે બેટા યુ વિયર ઇટ વેરી વેલ પરફેક્ટલી જોતો જોતો જવા દે કે આજે રોહે મને લાગે નહીં જા આજે રોહે લઈ જાઓ એને ખબર પડી ગઈ અંદરથી દોડીને બહાર આવી જાય પછી ને હાલો તો આગળ ત્યાંનો ચાલો અંદર હાલો મમ કરો હાલો હાલ 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 જો તો મારી પાસે જ રહેવાનું છે આખો દી ભઈલું જા તું અંદર જાઉં બાબા જાઉં બાબા છે ત્યાંનો ચાલ અંદર એ કે મને કેમ નથી લઈ જતા મને કેમ નથી લઈ જતો મને કેમ નથી લઈ જતો હું બાબા જઈ આવું નીચે ઓલા મોજા પહેરાવે ને એટલે હાલો જાઓ તમારી પહેલા જ પોગી ગયો હાલો આમ અંદર દીકુ હાલ અંદર નાવા લઈ જાવ થયો ને बाय बाय આ મારે રોજનો પ્રોગ્રામ છે આ છોકરો હે ને હાલો બાય બાય કીધું મમ્મી બાય બાય તો ખુશમ ખુશ કા બાય બાય ઉગરો પીતી કરતો હો ઉપર તો કે ઉગરો વાવ હાલ બોટલ નવા પાણીથી ભરી જો તો આ મારા ગાર્ડન લવર ભાઈ હાલ અહીંયા ક્યાં બેસી ગયો તું મારું બધું ખરાબ કરી નાખાઈ ઓય ઓય ગટી આજે હાડો બહુ પવન છે નહીં દીકરા ઠંડો ઠંડો પવન છે ને હે ત્યાંનું બેટા તું મારું બધું પ્લાન્ટ તોડી નાખીશ હે માંડ માંડ કંઈક ખારા પ્લાન્ટ થયો છે હાલો ને અહીંયા ખાવાનું લેતી આવું ચા દૂધ ને ભાખરી ને એવું લેતી આવું હે હા યાદ આવી ગયું પણ હવે તો રોવાનું છે શું થયું હાલ હાલ શું થયું હું રોવાય નહીં દીકા હાલ હાલ આપણે અંદર રમતા હતા ત્યાં જઈએ હાલ તું પાછી કેમ મોઢું બતાવવા આવ્યું છું હાય ની દીકરી હાલ હાલ બીટુ ધ્યાનનું હાલો ખવડાવું હાલ આપણે ભાખરીને ચા દૂધ ખાઈએ ટી કરવી ટ્રી ટ્રી કરી દઉં ટ્રી કરાવી દઉં ટ્રી ગુડ મોર્નિંગ તો હવે આજે હું આમાંથી કશું બનાવવા વિચારું છું એકચ્યુઅલી આ જે બચ્ચાઓ માટે સીપર આવે છે તો અંદરથી ક્રેક થઈ ગયું તો દૂધ આમાં ફસાઈ ગયું છે ક્રિસ્ટલ સાથે અને એટલું ગંદુ થઈ ગયું છે એટલે હવે આ કંઈ પીવા લાયક છે નહીં અને અંદર બીમારીની દુકાન કરવી એના કરતાં હવે આનું ફેંકી દેવાનું અથવા તો કંઈક કરીએ તો હું ટ્રાય કરું છું કશું કરવા તો ભાઈનો મૂડ હવે હરખો થઈ ગયો છે અને એને થોડુંક ચા દૂધને એવું પીવડાવ્યું ને હવે આ કામ કરું છું આ તોડી નાખીશ અંદરનું અને આ પ્લાસ્ટિક બહારનું છે ને એ રહેવા દઈશ એવું કરવાનું છે
આ ઉપરનું કવર તોડ્યું આવી રીતે. તો જો નીકાળીએ તો કેવું નીકળ્યું છી. આ પેલું અંદર જે ક્રિસ્ટલ જેવું દેખાતું હતું ને એ શું છે, પેલા પાણી નાખીને જે મોટા થાય ને એવા જેલી બોલ છે જુઓ. તો આમાં હું કંઈક ડેકોરેશન કરીશ લાઇટિંગનું, અને આને જવા દઈશું, ફેંકી દઈશું છી. અને આ એ બોલ છે જો, પેલા પાણીમાં નાખવાથી મોટા નહીં થતા એ હતા, પણ એમાં દૂધ લાગી ગયું હતું શ્રીથી આડો કેમ પડ્યો ને, એટલે કેમ કે વોટરપ્રૂફ નહીં હોતું એટલે આખું અંદર બાંટી ગયેલું છે, તો ખોટું બીમારીઓ થાય. ધોઈ નાખશું હવે. તો શ્રીની વસ્તુમાંથી શ્રી માટે નાઇટ લેમ્પ બનાવી દીધો મેં એનો, જો બતાવું તમને. હજી હું આમાં સ્નો ને એવું ચોંટાડી દઈશ. અંદર છે ને દેખાય આવું છે. એટલે હજી અંદર સ્નો ને એવું કરી દઈશ ને એટલે બહુ ફાઇન લાગશે. બંધ. આજે સ્કૂલથી આવશે તો એને સરપ્રાઈઝ તરીકે આ બતાવીશ, તો સિરિયસલી ખુશ પણ થઈ જશે. તો ફાઇનલી 11:15 થયા છે અને રસોઈ બનાવી નાખી, કેમ કે વહેલા આવી જાય. આવી રીતે બસ આમ કરીને કરવી પડે, કાં ફોન આપો કાં અડધી રોટલી મૂકી આવું ત્યારે. તો ધ્યાનુભાઈનું ખાવાનું શરૂ છે. લંચ સ્ટાર્ટ થઈ ગયો મારા દીકાનો. હા લે લઈ દો. રોટલી સે ચોળી દેવાની એટલે ફટાફટ હાલી જાય. ભૂખ નથી સહન થતી એટલે મારે પહેલાં ધ્યાનુને જ ખવડાવવું પડે. કાદિકા નહીં તને ના ખવડાવવાનું હોય. હાય કે તો દોસ્તોને હાય. જો તારી આમાં ગિમ્બલ આવ્યું. હાય કે તો નહીં, હાય કહેવાનું, લેવાનો નહીં. હાય તો કે હાય. જો એક તો આ મગ ઢોળ્યા, પછી એની ઉપર છાશ ઢોળી અને પછી પાછો રોવા બેઠો. બસ લે બસ, કાંઈ વાંધો નહીં, ભલે ઢોળ્યું. હું કશું નહીં કહું. ભલે ઢોળાનું જો તો